બધાની ફરમાઈશ અહીં આવે છે ને, બને ત્યાં સુધી આપ બધાની જરૂરથી ફરમાઈશ પૂરી કરીશ. મારી પાસે જે કાંઈ શબ્દો હશે આપ બધાને જરૂરથી સંભળાવીશ. ભાઈની ફરમાઈશ હતી મીઠે રસ સે ભરોની. ના ભાવે મન માખન મિશ્રી અગના પૂરી મીઠાઈ, મારી જીવડિયાને ભાવે રાધા નામ મે સફલ જિંદગાની લાવે, જિંદગાની લાવે. મને ખાડો ખાડો યમુનાજીનો પાણી હો મારા ગઢમાં ગઢમાં, મારા ગઢમાં બિરાજતા શ્રીનાથની યમુનાજી. એક વાત જણાવી દઉં, વાલા વૈષ્ણવ ભાઈઓને પણ જણાવી દઉં. આ દીકરીએ 3 દિવસ પહેલા દાઢ કાઢેલી છે. એક જ દિવસ પહેલા મને કે મામા કેમ કરીશું? મેં કીધું દીકરા તને બહુ સહન ન થતું હોય તો આપણે રહેવા દઈએ. ના મામા મેં તમને વચન આપેલું છે કે અને ઠાકોરજીના આંગણામાં હું કટકો થઈ જઈશ પણ હું પાછી તો નહીં જ વળું. દાઢ કાઢેલી છે છતાં આવું બોલી શકતી હોય તો દાઢ હોય તો શું બોલી શકે સાહેબ? આ ઠાકોરજીના હાથે. કૃષ્ણ ભગવાનને લાડ લડાવી એટલા ઓછા પડે. એ પછી દ્વારિકા બાળો કયો તોય ખરું, મથુરામાં જઈને યાદ કરો તોય ખરું, વૃંદાવનમાં જઈને યાદ કરો તોય ખરું, અને ગોવિંદધામ હવેલીમાં જઈને યાદ કરો તોય ખરું. એટલે એવી સરસ મજાની રચના ચાલે છે. અને બહુ સરસ મજાની યાદી કરું ત્યારે મારા આતંકના શ્રી મહાપ્રભુજી મારી આંખોની સે કિરણાની ધારી મારું તનમાં
કે હો તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધો હે મારા હેતમાં કાશીનાથજી યમુનાજી મહાપ્રભુજી हमसे આ બધાએ અહીંયા તિરંગા રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા છે ને એની યાદી કરાવી એટલે આપણે સનાતન ધર્મ અને લોક સંસ્કૃતિના પાયામાં રહેનારા એ ભારતીય છે આપણે એટલે સંદેશે આતે હૈ હमें तड़पाते हैं चिट्ठी आती है कि पूछ जाते कि घर कब आओगे लिखो कब आओगे कि तुम मेरे सोना कि माँ की आंचल से माँ की पीपल से किया जो वादा था वो निभाऊं मैं एक दिन आऊंगा मैं एक दिन आऊंगा मैं एक दिन आऊंगा પ્રીતડી તને કેમ રે વિશરીએ સાંભળાને એવી સરસ મજાની આ દ્વારકાધીશને યાદ કરવાની ફરમાઈશ છે આ ઓખો તો દુનિયાથી નખો કહેવાય નર દ્વારિકાના દેવની વાત જ નો અરે ઓખો તો દુનિયાથી
દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે જાગી જાય તો સવાર દીકરી મારી લાડકવાય આવી મીઠું ને ધરતીના મીઠા ભગવાન દરિયાના પડતા માટીના દેવોના દેવ મારા ઈષ્ટદેવ મહાદેવને યાદ કરો. પણ કઈ રીતે યાદ કરો ત્યારે એવા જ મહાદેવને પણ આપણે સાથે સાથે આ ઠાકોરજીના આંગણામાં દેવોના દેવ મહાદેવને પણ યાદ કરીએ. કારણ કે સોમનાથ અને ત્યાંથી એવા દ્વારકાધીશ એટલે એવા મહાદેવને યાદ કરતા કેમ ભૂલાય? કારણ જાગો જાગો જગતના જેરને પીધા
તમે જગતના ઝેરને પીધા છે, અમૃતના વરને પીધા છે. તમે જગતના ઝેરને પીધા છે, અમૃતના વરને પીધા. હે નંદી પર યશવરી હો. આજ નંદી પર યશવરી ચટાણા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય જય સોમનાથ. એ ભલે એ હા. છેલ્લે એકાદ બે ફરમાઈશ ગાઉં, ત્યાર પછી મને જે રીતે અહીંયાથી કહેવામાં આવે એ રીતે આગળ ઉપર મોજ કરશું. ત્યારે બે ભાઈઓની એક રાધાજીના ઝાંઝરિયાની ફરમાઈશ હતી, એ પહેલા એક લઈ લઉં. રૂડીને રળિયા મણી હરિયાળીને તાણ, આવી ચારણ ગીર નથી છોડવી. અરે રે તારા પહોળાને પાછા આવી કાઠિયાવાડ ગીરનો સાહેબો એક ફરમાઈશ એનો પછી મામાએ કીધું છે એ પ્રમાણે આગળ સંચાલનનો દોર સોંપીશ. અને આજની ઘણી આ કાંઈક ભજન ભાવમાં રંગાઈ જવાનું છે, એટલે જેટલા પણ બેઠા છો બેસજો. અને રાધાજીનું ઝાંઝરિયું બીજા રાઉન્ડમાં મને લેવાનું કીધું, પણ છેલ્લી એક ફરમાઈશ સાહેબો ગોવાળી